હેલો દોસ્તો, કેમ છે આપ? તો બધા મસ્ત મજામાં. એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આજે છે ને આપણે જાતા છે તો જે સૌથી આપણા ઘરથી દૂર છે ને એ ખેતરમાં જાતા છે. અને અત્યારે આપણે કંઈ છે તમે જોઈ શકો, આવા પ્રકારનો આપણો એરિયો છે. જો પાછળ તમે જોશો તો ધુમ્મસ જેવું દેખાતો હશે અત્યારે ને, કારણ કે અત્યારે છે ને થોડો ઘણો મોસમ બદલાઈ ગયું છે. મોસમ આ બાજુની તમે જમીન જોશો તો કંઈક આ પ્રકારની છે. પેલે પાછી આપણે તુવર કરેલી છે અત્યારે. ને આ જોશો તો તમે જોશો તો આ છે ધીસ ઇઝ બાવણ. પાછળ જોશો તો પાછળનો નજારો તમને કંઈક આવો દેખાશે. જો તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે એ ખેતરની અંદર. તમે જોશો તો ખેતરનો નજારો કંઈક આવો છે. ને આ બાજુ છે મકાઈ કરેલી છે. ને આ છે આપણું જે ઘાસના પૂડા આપણે ભેગા કર્યા હતા ને એ મને લાગે છે કે કંઈક થોડાક થતા જાય છે એવું લાગી રહ્યું છે. થોડા ઘણા કોઈક લઈ જાય છે એવું લાગે છે, કારણ કે ઘરથી એટલે બધે દૂર અહીંયા આપણે દેખવા કઈ રીતે આવે. લગભગ 1 કિલોમીટર છે ને વચમાં પાછી નદી છે, નદીને ક્રોસ કરીને આવવું પડે છે. તો અમે તો નથી જો આવતા, ભલે એ લઈ જાવ લઈ જાય. બાકી देखा आपने लापरवाही का नतीजा है। શું કહેવાય, હવે કોણ ખાશે? પશુ જ ખાશે, બીજું કોણ ખાશે? તો ખાસ તો આપણે આ ખેતની અંદર આવવાનો આપણો હેતુ એ હતો કે આપણી જે તુવર હતી ને, જે તુવર છે ને આપણે પાછળથી કરેલી, એટલા માટે છે ને જોવા એવા લાગી છે કે પછી નથી. એક વખત છે ને આપણે એને જોઈ આવીએ છે. બાકી ખેતરમાં તમે જોશો ને તો આ મોટા મોટા ઠેફા પડેલા છે. ઠેખો हरामी हो बेटा। તો આપણે છે ને તુવરને જોઈ નાખીએ એક વખત કેવી છે, લાગેલી છે કે નથી. તો અત્યારે હવે લાગતી છે નાની નાની છે. જો એટલી બધી તુવર લાગેલી છે. હા, નાની નાની છે બધી. અત્યારે હવે બધે લાગતી છે. જો આ પાડ છે ને એ પાડ ઉપર કરેલી છે. એવું લાગે છે કે હવે એક વખત દવા છાંટવું પડશે એવું છે. તો ટાઈમ મળશે તો છાંટી જશે. અને આ જો આ વાલર કરેલા છે ને, એને છે ને બાકી વાળી દીધી છે. જો અહીં તો આખો સીધો પૂરો થઈ ગયો છે, કારણ કે વાલર ઉપર ચડી ગયા છે ને એટલા માટે. કંઈ છે જો કંઈ દેખાતી નથી. દોસ્તો કંઈક આવી થયેલી છે આપણી તુવર. આ બાજુ તો બધું છે ને વાલર ચડી ગયા છે, એટલે મને નથી લાગતું કે હવે થવા દે, કારણ કે વાલર ઉપર બધા વેલા છે ને તુવર ઉપર આવી ગયા છે. પરંતુ પેલી બાજુ થોડી ઘણી છે, તો થઈ જાય તો સારું છે. ને આ પાછું કયા પ્રકારનું ખાસ છે જો તમે જોઈ શકો છો, લાગેલા છે. જો કેવા મસ્ત લખોટી જેવા બ્લુ કલરના ઢૂંઢા. ધીસ ઇઝ ઢૂંઢા. શું કહેવાય આને ખબર નથી મને પણ. કેમ કે જ્યારે અમે નાના હતા ને ત્યારે જ્યારે પેલી ફીફરી આવે છે ને, એ ફીફરીયાની અંદરથી જે પેલો પાર આવે ને એ નીકળી જાય ને, લખોટી જેવો આવે બ્લેક, એ નીકળી જાય ને પછી આનું ઘાય દેતા ના, અને પછી ફીફરી વગાડતા હતા. અરે કહેના ક્યાં ચાહતે હો? ફૂંકતા હતા એટલે બરાબર વાગતું હતું. આટલા નાના નાના ઢૂંઢા ને નાખી દેવાના અને પછી વગાડવાનું, મસ્ત મજાનું વાગે. તો આ બાજુનો બધું છે ને નજારો તમને એક વખત દેખાડી દઉં. આ બાજુ તમે જોશો તો કંઈક આવું દેખાય છે. તો અહીંયા છે ને દોસ્તો મકાઈ કરેલી છે. હા, જોઈ શકો છો તમે. ને આ બાજુ છે ને આ જો તાડ છે. કયો તાડ છે? આ છે જો નર ચડવા માટે બાંધેલો છે, વંજિયા તાડની તાળી. જો અહીંથી ચડવાનું તાળી માટે, પછી પર અહીંથી તાળી લઈને ઉતરવાનું, પીવાનું. આ છે જો હાથના મોટા મોટા અગલા કરેલા છે. આ બાજુ જો તમે જોઈ શકો છો. પેલો છે ને આ એક છે, બે છે
ને આ બાજુ છે ને પાછળ ચણા કરેલા છે. આ જો ચણાના નાના નાના છોડ છે, હજુ લાગ્યા નથી. હજુ થોડી વાર લાગશે, ટાઈમ લાગશે, કારણ કે હજુ થોડા નાના છે. તો દોસ્તો આવો છે કંઈક આ બાજુનો વિસ્તાર, ખાડા ટેકરા એવું બધું તમને જોવા મળશે. તો દોસ્તો આજની આપણી બ્લોગ મુસાફરી આટલી જ હતી. તો આજનો બ્લોગ આપણે આ સુધી જ રાખીએ છીએ. વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર क्या बोला तूने नहीं पहले क्या बोला चल चल चलो जाके इलाज कराओ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગની અંદર.